નિષ્ણાંત અંબાલાલ પટેલની ગરમી અંગે મોટી આગાહી કરી છે। હજુ પણ કેટલાક દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં મોન્સૂન એક્ટિવિટીની વરસાદ થવાની શક્યતાઓ છે। રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વરસી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે, પરંતુ અરસામાં રાજ્યના કેટલાક ભાગમાં આકરી ગરમી રોહિણી નક્ષત્રમાં પડવાની શક્યતાઓ છે। રોહિણી નક્ષત્રમાં રાજ્યમાં ભારે તાપ રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 43 થી 44 મહત્તમ તાપમાન રહી શકે છે। આ અરસામાં વરસાદ પડશે તો તાપમાન વધઘટ થઈ શકે છે। બંગાળ ઉપસાગરમાં દરમિયાન વાવાઝોડું રહેવાની શક્યતાઓ રહેશે। અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું રહેવાની શક્યતાઓ રહેશે। 25 મે સુધીમાં વાવાઝોડું ગતિ વધારે પકડશે, જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે। નક્ષત્રમાં રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે, પરંતુ ઉલ્લેખનીય છે કે હમણાં વરસાદ લગભગ 16 બાદ પણ કંઈક ભિન્ન ભાગોમાં પડી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે, પરંતુ ઉલ્લેખનીય છે કે જનજનની આગામી સમયમાં સાવચેત રહેવાની જરૂર છે। આકરી ગરમી પડવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન રોહિણી નક્ષત્રમાં 43 ડિગ્રી, 43 ડિગ્રી, કોઈ ભાગમાં 44 ડિગ્રી, 44 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે। આ અરસામાં જનજને ઘણી કાળજી રાખવી પડશે અને ગરમીથી સાવચેતી લેવાના પગલાં લેવા પડશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 25 થી 28માં રોહિણી નક્ષત્રની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા છે। જો રોહિણી નક્ષત્રનો વરસાદ લગભગ રોહિણી ઉતરતા સુધીમાં થઈ જાય તો ચોમાસું સારું આવવાની શક્યતા છે, પરંતુ રોહિણી નક્ષત્રનો વરસાદ 25, 26, 27, 28 તારીખોમાં મેમાં આવે અને પછી ન આવે તો ચોમાસું લંબાઈ પણ શકવાની શક્યતા ગણી શકાય। પરંતુ આમ છતાં રોહિણી નક્ષત્રનો વરસાદ આવવાની શક્યતા છે અને લગભગ રોહિણી નક્ષત્રમાં આકરી ગરમી પછી રોહિણી તપે તો સારું, અને રોહિણી તપવાની છે, સખ્ત તપવાની છે, અને તારીખ 28 થી 4 જૂન વચ્ચે પણ વરસાદની શક્યતા છે। આ વખતે કેટલાક હવામાન વિભાગની આગાહી પ્રમાણે તેમજ અન્ય આગાહીઓ પ્રમાણે ચોમાસું આંદામાન નિકોબાર ટાપુમાં વહેલું આવવાની શક્યતા છે। જોકે 13મી મેથી આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાનું આગમન થઈ ગયું છે। 28 મે સુધીમાં આંદામાન નિકોબારના કેટલાક ટાપુઓમાં ભારે વરસાદ પડી શકે છે અને ચોમાસાના ઘડી મુજબ ધીરે ધીરે ચોમાસું લગભગ 17-28 મે આસપાસ ભારતના દક્ષિણ છેડે પણ આવવાની શક્યતા રહેશે। પરંતુ ઘણી વખત ચોમાસાની વહેલી આગાહી હોવા છતાં ચોમાસું વચ્ચેથી અટકી જતું હોય છે। આવી પરિસ્થિતિમાં લગભગ ચોમાસું 3 થી 4 દિવસ કે 5 દિવસ મોડું પડતું હોય એવું પણ બની શકે। એટલે 28 મે દક્ષિણ છેડે ચોમાસું પહોંચ્યા પછી ત્યારે નોંધ પ્રમાણે કદાચ ચોમાસું 4-5 દિવસની રાહ પણ જોડાઈ શકે છે। આમ છતાં આ વખતે ચોમાસું લગભગ 1 કે 2 દિવસ લગભગ વહેલું ગણી શકાય અને આ વખતે ચોમાસું સારું